ધારીના વેકરિયા વિસ્તારમાં અન્નદાતા પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાની ઘટનાને અમરેલી પોલીસે અત્યંત ગંભીરતાથી લીધી છે. ખાખીનો એવો ખૌફ વર્તાયો છે કે ગણતરીના કલાકોમાં જ ગુનેગારોને તેમની સાચી જગ્યા બતાવી દેવામાં આવી છે. ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના સીધા માર્ગદર્શન હેઠળ ધારી પોલીસની ટીમ બાદ નજર રાખી ગણતરીના કલાકોમાં જ ઓપરેશન પાર પાડ્યું છે. કાયદો હાથમાં લેનાર તમામ અસામાજિક તત્વોને દબોચી જેલના હવાલે કરી દેવાયા છે. પોલીસે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે અમરેલી છે સાહેબ, અહીં જો કાયદો હાથમાં લીધો તો કાયદો તમને ક્યાંય નહીં છોડે. આ આખી ઘટના પોલીસની વીજળીક કાર્યવાહી અને ગુનેગારોને અપાયેલા કડક સંદેશ અંગે ધારીના એએસપી જયવીર ગઢવી શું કહી રહ્યા છે સાંભળી તેમની આ એક્સક્લુઝિવ બાઇટ માત્ર ન્યૂઝ 16 પર. જેના પરસેવાથી આખો દેશ અન્ન મેળવે છે એ અન્નદાતા પર હાથ ઉપાડશો નહીં. યાદ રાખજો, જગતના તાતની આંખનું એક આંસુ તમારા આખા સામ્રાજ્યને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પૂરતું છે. અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી. ધારી પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11/6/2026 રોજ સાંજના આશરે 5 વાગે ધારીના વેકરિયાપરામાં ફરિયાદી અરવિંદભાઈ સમજુભાઈ ભુવાની વાડીમાં જે 5 આરોપીઓ છે, જેમના નામ છે સાગરભાઈ બટુકભાઈ સરવૈયા, વિશાલભાઈ હરેશભાઈ ડાભી, જગદીશભાઈ મંગળુભાઈ બારૈયા તથા 2 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો એમની વાડીમાં જે અવળું આવેલું છે તે નાહવા માટે પડ્યા હતા. અને જ્યારે ફરિયાદી અરવિંદ સમજુભાઈ ભુવા ત્યાં આવી જતા અને એમને નાહવા માટેની ના પાડતા ત્યારે જે આરોપીઓ છે એમને ગાળો આપી અને ત્યારબાદ તેમણે ગેરકાયદેસર મંડળી રચી અને આ જે ફરિયાદી છે અરવિંદભાઈ સમજુભાઈ ભુવા એમને લોખંડના પાઇપ વડે માર મારેલો છે અને જે ફરિયાદી છે એમને ગંભીર માથામાં ઇન્જરી થયેલી છે. ઘટનાની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને તાત્કાલિક જેટલા પણ આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી હતી. આ સાથે સાથે જેટલા પણ આરોપીઓ છે એમને જે અસામાજિક તત્વો છે એનામાં એમના દ્વારા કોઈ પણ જગ્યાએ ઇલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હોય અથવા એમના દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ આવેલું હોય અથવા કોઈ પણ બીજી પ્રવૃત્તિ થઈ રહી હોય એની પણ બધી એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. અને સાથે સાથે એમને અરેસ્ટ થઈ ગયેલા છે એના છૂટે આના પશ્ચાત એમના સામે પાસા અને તડીપાર એવી કાર્યવાહી કરવા માટેની પણ નોંધ રાખવામાં આવેલી છે.